તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારા આપણે એક નવા વ્લોગમાં. મિની વ્લોગર. હા ધીમે આવ્યા પેપર દેવા એક બે ત્રણ ઠાકર કરી ઠીક. આ ચીજો ના સોથો શાયરમાલી એક કઈ વાંચ્યું હે નહીં. હવે થાય છે ઠાકર કરે ઠીક. તમે દુઆ કરજો કે અમે પાસ થઈ જઈએ. બાકી હાલો તમને પેપર દેન પછી મળીએ પાછા. બસમાં બેહીને કેવું લાગે છે બોલ તો કરી. તો તમને આ દી બસમાં બેહીને કેવું લાગે છે મિત્રો? ઈ બસમાં નો બેતા સમામાં બહુ ટાઈટ હોય. ટાઈટ બહુ હોય એમ. હા તો મિત્રો અમે પેપર દેને હવે હોઈ આવ્યા છીએ. પેપર એવું છે ને વાત પૂછવામાં મજા થઈ ગઈ નથી. તારું શું કેવું છે? 200 માંથી 300 માર્ક પાક્કા, પણ 150 માર્કનું પેપર છે એટલે કે 200 માંથી 300 પાક્કા. કારમાં કેવું પેપર જ્યું? પેપર આવ્યું એવું ગયું ઉડે તો 3 મીટર જઈ રહ્યા. મિત્રો મજા આવી ગઈ હો. તારું શું કેવું? પેપર પૂરું કરીને બસમાં બેહીને વયા એવી ક્યાં આવ્યા? સમોસા ખાવા શકે. હવે ભૂખ લાગી ગઈ એટલે હવે આવ્યા સમોસા ખાવા. સમોસો બને છે. તો મિત્રો અહીંયા સમોસા બનાવે પોળિયાકમાં સમોસા ખાવા તો અહીંયા વહી ગયો. બહુ ફેમસ સમોસા છે મોસમમાં વરસાદ આવતો હોય ને ગરમા ગરમ સમોસા ખાઈને મજા આવે એટલે હા 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 ટાઈટ હોય મને કે બોલ મત. હા 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 મજા આવે. હા 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 એમ તો તો ફાઇનલી મિત્રો ઘરે પૂગી ગયા પણ વરસાદી આખા પલાળી દીધા છે. તો હવે ફ્રેશ બ્રેશ થઈ જાય, કપડાં બપડા બદલી નાખું પછી પાવા મળો હાલો. હવે છે ને નાઈન ધોઈને ફ્રેશ થઈ જાય એવી. અને હવે જો વરસાદ હવે ધીમો ધીમો થઈ ગયો છે. હવે વરસાદ કંઈ ઝાઝો આવતો છે નહીં, પણ વાટમાં તો એટલો વરસાદ આવતો હોય ને શરૂમાં પલાવી દીધા ઘડી વારમાં તો ફૂલ ઘડીક તો ફૂલ જઈને હોય. પણ આ પેપર હતું એટલે જવું પડે એમ હતું, નકર તો ઘરે રહેત. એટલે પેપર દઈએ એવા નાસ્તો કરી લીધો. હવે થોડુંક મારે થોડુંક કામ છે તો એ કરી નાખ્યું. અને હવે તો બીજો કાંઈ પ્લાન ના. હવે તો હે ને 2 કલાક આરામથી હોઈ જવાને પછી ઘડી વિડીયો એડિટિંગ કરીએ તો ઇન્સ્ટા. બાકી આજનું મોસમ જો આવું છે કંઈક. ફૂલ વરસાદ હતો અત્યારમાં જો હાવ ધીમો ધીમો પડી ગયો હોય. બાકી તો ચેનલ પર ન હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જઈશો અને લાઈક કરવાનું તો ભૂલતા નહીં. હવે હે ને કીટને સડાવી દઉં અધર, કેમ કે કીટ થઈ ગયું આપણે ફૂલ ભીનું. કાગળિયા થોડાક પલળી જાય તો કાગળિયાને હવે કોરા કરી નાખું, પછી મૂકી દઉં સાઈડમાં. અને આ જો આપણી ગાડી. મિત્રો હાલના બ્લોગમાં વધારે તો કંઈ નહીં આવે, કેમ કે આ વરસાદમાં ક્યાંય બહાર તો જવા છે નહીં, એટલે ઘરનું જાય છે. એટલે બીજું તો કંઈ નહીં, લાઈક કરતા જઈજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરતા જજો તમને. બાકી તમારા ગામનું મોસમ કેવું હોય જરાક એ કોમેન્ટ કરજો. તો તમે જુઓ પાણીના ખાબોચિયા ભરાઈ જાય અને પાણી જાય છે વહેતું. જો હા નળ છે અમારી, સીધું જાય પાણી. જો કોઈને પડગીલા મહાદેવના દર્શન કરવા હોય તો સીધા આવી જાય. અહીંયા પડગીલા મહાદેવનું મંદિર છે, આવીએ દર્શન કરવા. મોસમ આવું હોય. જો મોલ્લા બોલે છે, મોલ્લા બોલે છે. તો મિત્રો આટલું આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કર્યો છે. જો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ.